મિત્રો થોડાક હું આજે આ પ્રકરણનો ત્રિકોણમિતિનો પરિચય આ પ્રકરણનો એન્ડ છે તો હું બે ચાર તમને સૂત્ર પૂછું જોઈએ કે સૂત્ર પાકા તમે કેવા કર્યા હે કેવા નહીં એ અમને ખ્યાલ પડશે. તો મિત્રો tan θ નું સૂત્ર શું છે અને cot θ નું સૂત્ર પછી cosec θ કોનો વ્યસ્ત છે અને sec θ અને સૌથી નિત્યસમ આપણે આવે એ કયું નિત્યસમ આવશે સરસ ગુડ. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 8.3 અને દાખલા નંબર 4 અને 4 ની અંદર પેટા નંબર 10 એટલે કે મિત્રો છેલ્લું પેટા છે. તો 10 પેટાને આપણે જોઈ 9 પેટા જોયા. હવે આ 10મું પેટામાં ડાબી બાજુ બરાબર જમણી બાજુ બધીમાં હતું અને અહીંયા મિત્રો આ દાખલો અલગ છે. હવે દાખલો અલગ એટલે શું કરવાનું છે તો કે ડાબી બાજુનો જવાબ જમણી બાજુનો જવાબ અને આવડા પાછું ત્રીજી બાજુ છે એટલે ડાબી બાજુ એક હોય ત્રણે ત્રણ હરખા થઈ જાવ જોઈએ એટલે કે tan વર્ગ એવું ટૂંકમાં એનું સાદુરૂપ આપવાની જરૂર નથી ત્યાં tan વર્ગ એ છે જ પણ આમાં બંનેમાં આવી જવું જોઈએ. તો મિત્રો આપણે જોઈએ તો પહેલું આનું સાદુરૂપ આપીએ તો 1 + tan વર્ગ એ તો 1 + tan વર્ગની જગ્યાએ તમે શું લખી શકો ચલો બોલો જી 1 + tan વર્ગની જગ્યાએ હવે તો આવડી જવું જોઈએ 1 + tan વર્ગની જગ્યાએ શું લખી શકાય sec વર્ગ એ sec કોનો વ્યસ્ત છે sin નો એટલે એ પણ પાછો તમને ખબર હોય અથવા tan ની જગ્યાએ sin વર્ગ છેદમાં cos વર્ગ એ લખી શકાય એમ પણ આપણે સાદુરૂપ આપીએ. તો ચાલો જોઈએ 1 + tan વર્ગ એ એટલે sin વર્ગ એ છેદમાં cos વર્ગ એ અને અહીંયા cos વર્ગ એ અને છેદમાં sin વર્ગ એ. હવે મિત્રો આવડી જ જવા જોઈએ. હવે અહીંયા કાંઈ નથી એટલે ચોકડી ગુણાકાર બંનેની અંદર સિમ્પલ હાવ. તો cos વર્ગ ગુણ્યા 1 તો cos વર્ગ એ અને પ્લસ sin વર્ગ એ અને છેદની અંદર cos વર્ગ એ. હવે છેદની અંદર જોઈએ તો sin વર્ગ એ ગુણ્યા 1 એટલે કે sin વર્ગ એ અને 1 ગુણ્યા cos વર્ગ એ એટલે પ્લસ cos વર્ગ એ અને છેદની અંદર sin વર્ગ એ. હવે મિત્રો શું થયું તો કે છેદનો છેદ આવ્યો મિત્રો આ છેદ હતો એનો છેદ ને એનો છેદ આવ્યો એને ગુણાકારમાં તમે લઈ લ્યો એટલે જે છેદમાં હોય અંશમાં આવી જાય અને અંશમાં હોય ને એ છેદમાં રહી. હવે જોઈએ તો cos વર્ગ એ વત્તા sin વર્ગ એ છેદની અંદર જો હું ગુણાકારમાં ફેરવું મિત્રો તો sin વર્ગ એ અને છેદની અંદર sin આ છેદનો છેદ અંશમાં વહી ગયો અને sin વર્ગ એ અને વત્તા cos વર્ગ એ. તો મિત્રો હવે આપણે અહીંયા જોઈએ તો મિત્રો આ નિત્યસમ છે sin વર્ગ એ પ્લસ cos વર્ગ એ કયો કે cos વર્ગ એ પ્લસ sin વર્ગ કયો એટલે એની જગ્યાએ મિત્રો 1 મૂકી શકાય અને cos વર્ગ એ છેદમાં એમનો અને ગુણ્યા અહીં sin વર્ગ એમનો અહીંયા પણ નિત્યસમ છે જ તેની જગ્યાએ 1 મૂકી શકાય. હવે sin વર્ગ એ ગુણ્યા 1 એટલે sin વર્ગ એ જ કહેવાય અને cos વર્ગ એ ગુણ્યા 1 એટલે cos વર્ગ એ જ કહેવાય. તો sin વર્ગ એ અને છેદની અંદર cos એ વર્ગ એ એટલે કે tan વર્ગ એ. તો આનો જવાબ આ tan વર્ગ એ આવ્યો એટલે કે આ બાજુ સાદુરૂપ આપણે આપ્યું તો આ જવાબ. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો મિત્રો જોઈએ એનું સાદુરૂપ બરાબર છે એટલે આનું સાદુરૂપ 1 - tan વર્ગ એ રકમ લખીએ આપણે 1 - tan એ અને છેદની અંદર 1 - cot એ. તો મિત્રો આમાં શું કરશું તો મિત્રો આમાં tan ની જગ્યાએ sin એ છેદમાં cos એ તમે સાદુરૂપ આપી શકો અને આની જગ્યાએ 1 + tan વર્ગ એ હતું અને તમે ડાયરેક્ટ sec વર્ગ એ કરો બરાબર છે તો પણ સાદુરૂપ આપી શકીએ. આ બે રીતે સાદુરૂપ આપી શકાય. તો આની જગ્યાએ તો કે આ કોટ છે મિત્રો અને ઓલ સ્ક્વેર છે એટલે જોજો તો કોટ વર્ગની જગ્યાએ કોટ કોનો વ્યસ્ત છે તો કે tan નો વ્યસ્ત છે અને આપણે tan આપણે જોઈએ છે જવાબ એટલે જેમ બને
હવે તમને એમ થાય સાહેબ સાદુરૂપ કદાચ આપણે સાઈન છેદમાં કોસ અને કોસ છેદમાં સાઈન આપ્યું હોય તો ખોટું પડે? ના પડે, તોય ના પડે, પણ ભૂલ પડવાની શક્યતા રે ખરી. અને આ કોટ ડાયરેક્ટ 10 માં સાદુરૂપ આપી દો તમે, કારણ કે કોટ જે છે ને એ 10 નો વ્યસ્ત છે. જો તો 1 માઇનસ અહીંયા સીધું 10 ઉપર એમને જ રાખીએ આપણે. અહીંયા 1 માઇનસ 10 એ 1 ના છેદમાં 10, કારણ કે કોટ જે છે ને એ 10 નો વ્યસ્ત, અહીંયા છેદમાં કાંઈ નથી. હોલ સ્ક્વેર ભૂલતા નહીં છેલ્લે સુધી, ઉપર એમને જેમ છે તેમ જ. અહીંયા 10 ગુણ્યા 1 ચોકડી ગુણાકાર કરું છું, 10a, અને 1 ગુણ્યા 1 એટલે -1, અને છેદમાં 10 ગુણ્યા 1 એટલે 10a, અને હોલ સ્ક્વેર. ચાલો મિત્રો, હવે બરાબર નીચે જ બરાબર. તો 1 માઇનસ 10a, 1 માઇનસ 10a. હવે છેદનો છેદ હોય મિત્રો તો તમે ગુણાકારમાં લઈ જાઓ, બરોબર છે, એટલે શું થઈ જાય તો કે 10a ઉપર વહી જશે, અને છેદની અંદર 10a અને -1 થઈ જશે, અને હોલ સ્ક્વેર. હજી કૌંસ પૂરો ને વર્ગ તો છે જ. હવે મિત્રો તમે જોશો એવું કે આ ઉડી જશે, તો તમે તરત કહેશો સર આ તો -10a છે અને આ તો +10a છે, તો ઉડે નહીં. તો મિત્રો નિશાની આપણે બહાર કાઢીએ, એટલે કે 1 માઇનસ 10 કરવું હોય તો નિશાની આપણે હાવ બહાર કાઢવી પડશે. જો અહીંયા બરાબરની નીચે જ બરાબર કરીએ, કૌંસની અંદર 1 માઇનસ 10a કરવા માટે 1 માઇનસ 10a, અને છેદની અંદર મારે 1 માઇનસ 10a જોઈએ, તો મારે નિશાની બહાર લેવી પડે. જો નિશાની મેં બહાર લીધી, હવે જો 10a -1 હતું એને બદલે મેં 1 માઇનસ 10a કર્યું, અને ગુણ્યા 10a તો છે જ, અને હોલ સ્ક્વેર છે, તો જોજો હોલ સ્ક્વેર. તો હવે મિત્રો જો તમે આ ઉડી જશે, પણ નિશાની મિત્રો બાકી છે કૌંસની અંદર. જો -10a થયું અને એનો વર્ગ, અને વર્ગ હોય એટલે મિત્રો નિશાની તો દૂર થઈ જ જશે. તો 10 વર્ગ a. તો બીજાનો જવાબ પણ 10 વર્ગ a જ આવ્યું, પહેલાનો જવાબ 10 વર્ગ a, તો ત્રીજાનો તો ઓલરેડી 10 વર્ગ a છે, એટલે એ કઈ સાબિત કરવાની જરૂર છે નહીં.